આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારતે પાકિસ્તાનના 9 આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને તેને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું છે. શ્રી શાહે જણાવ્યું કે રાષ્ટ્રની પ્રગતિ માટે મજબૂત સહકારી માળખું હોવું જરૂરી છે. હૈદરાબાદમાં ચારમિનાર નજીકના રહેણાંક વિસ્તારમાં લાગેલી આગમાં 17 લોકોના મૃત્યુ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMFએ પાકિસ્તાન પર ભંડોળનો આગામી હપ્તો લેવા માટે 11 નવી શરતો મૂકી અને IPL ક્રિકેટમાં પંજાબ કિંગ્સનો રાજસ્થાન રોયલ્સ સામે 10 રને વિજય, જ્યારે અન્ય એક મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ભારતે પાકિસ્તાનના 9 આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું છે. ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક કર્યા બાદ બહેનોના માથા પરથી સિંદૂર ભૂસનારા આતંકવાદીઓનો ખાત્મો કરી દીધો છે. ઓપરેશન સિંદૂરે અનેક પ્રકારની સમસ્યાઓનો એક સાથે જવાબ આપ્યો. પાકિસ્તાન આખી દુનિયામાં કહેતું અમારે ત્યાં કોઈ આતંકવાદી નથી, અમારા ત્યાં કોઈ આતંકવાદી ગતિવિધિ નથી. ભારત ખોટી ફરિયાદો કરે. ઓપરેશન સિંદૂરના મિસાઇલ ત્રાટક્યા અને આતંકવાદીઓ સપાચટ થયા. પાકિસ્તાન દુનિયામાં એક્સપોઝ. શ્રી શાહે અમદાવાદના નારણપુરા ખાતે 1593 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. નારણપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રી શાહે પ્રધાનમંત્રી આવાસ નિર્માણ યોજના અંતર્ગત 107 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા 1055 આવાસોના ડ્રોના કેટલાક લાભાર્થીઓને ચાવી એનાયત કરી હતી. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું કે રાષ્ટ્રની પ્રગતિ માટે મજબૂત સહકારી માળખું હોવું જરૂરી છે. અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત સહકારી પરિષદને સંબોધતા શ્રી શાહે ભારતની વિકાસ યાત્રામાં સહકારી ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર ભાર મૂક્યો. શ્રી શાહે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ પેક્સનો નવસંચાર કરીને દેશમાં સહકારી માળખાને મજબૂત કરવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે 2029 સુધીમાં સમગ્ર દેશમાં દરેક પંચાયતમાં કૃષિ ધિરાણ મંડળી સ્થાપિત કરવાના સરકારના મહત્વાકાંક્ષી લક્ષ્યની રૂપરેખા પણ રજૂ કરી હતી. કે સહકારી સંસ્થાઓને જો આગળ વધારવી હોય તો ચાહે પેક્સ હોય, ચાહે સરાફી મંડળી હોય, ચાહે દૂધ મંડળી હોય, ચાહે મત્સ્ય સંપદાની મંડળી હોય કે હાઉસિંગ મંડળી હોય, દરેક પ્રકારની મંડળીની અંદર જાગૃતતા, સહકારનું પ્રશિક્ષણ અને પારદર્શિતા આ ત્રણેય લાવવાનો પ્રયાસ આપણે કરવો પડે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં 89,000થી વધુ સહકારી સંસ્થાઓ સાથે 1,70,00,000 સભાસદો જોડાયેલા છે. સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ ગ્રામીણ સહકારી મંડળીઓના માધ્યમથી રાજ્યના પ્રત્યેક ખેડૂતને સહકારની આ ઝુંબેશ સાથે જોડાવા આહવાન કર્યું હતું. ગુજરાતની 2 દિવસની મુલાકાતના બીજા દિવસે આજે શ્રી શાહે મહેસાણા જિલ્લાના ગોઝારિયા ખાતે કે પટેલ અને મધુબેન કે પટેલ નર્સિંગ કોલેજના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. અન્ય એક કાર્યક્રમમાં શ્રી શાહે કડી તાલુકાના સદરા ગામ ખાતે ફાલ્કન એગ્રી ફ્રીઝ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના ઓટોમેટિક ફ્રોઝન બટાકાની ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વન નેશન, વન એગ્રીકલ્ચર અને વન ટીમનું લક્ષ્ય હાંસલ કરવા માટે કૃષિના ICAR સહિતના હિતધારકો વચ્ચે સમન્વય કરવાની અપીલ કરી છે. શ્રી ચૌહાણ નાગપુરમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંગે હિતધારકોના પરામર્શમાં વિદર્ભ ક્ષેત્રના ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ચૌહાણે જણાવ્યું કે સરકાર પ્રયોગશાળા અને જમીન વચ્ચેનું અંતર ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. हमने तय किया कि हमारे जितने वैज्ञानिक हैं 1 महीना ये किसानों के बीच में रहेंगे, किसानों के गांव-गांव जाएंगे और वहां किसानों को आधुनिक शोध और अनुसंधान के बारे में बताएंगे. यहाँ की मिट्टी कैसी है, यहाँ की जलवायु कैसी है, इतनी पानी है तो कौन सी फसल ठीक रहेगी, यहाँ कौन सा खाद डालना चाहिए, यहाँ बीमारियों का प्रकोप कौन सा होगा. આ પ્રસંગે કૃષિમંત્રીએ નેશનલ સોઇલ સ્પેક્ટ્રલ લાઇબ્રેરી NSLનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે સોઇલ મેપ ધરાવતું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય બન્યું હતું. શ્રી ચૌહાણે કપાસના પાકને અસર કરતા મુખ્ય જંતુ પિંક બોલવોર્મ માટે AI આધારિત સ્માર્ટ ટ્રેપનો પણ શુભારંભ કર્યો હતો. આ ટેકનિક ખેડૂતોને ચેપગ્રસ્ત પાક વિશે ચેતવણી મોકલશે.
હૈદરાબાદમાં ચારમિનાર નજીકના રહેણાંક વિસ્તારમાં આજે સવારે લાગેલી આગમાં 17 લોકોના મોત થયા છે અને અનેકને ઈજા થઈ છે. ઘટનાની જાણ થતાં અગ્નિશમન દળની 11 ટીમ મોકલવામાં આવી હતી. અગ્નિશમન દળના કર્મચારીઓએ બિલ્ડિંગમાંથી લગભગ 16 લોકોને બચાવી લીધા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેમણે ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_abd ને ફોલો કરી શકશો. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અક્કલકોટ રોડ પર MIDC ઔદ્યોગિક વિસ્તારમાં કાપડ એકમમાં લાગેલી આગમાં ફેક્ટરીના માલિક અને એક કામદારના પરિવારના સભ્યો સહિત 8 લોકોના મોત થયા હતા. સેન્ટ્રલ ટેક્સટાઇલ મિલમાં સવારે 3:30 વાગ્યે લાગેલી આગ મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. આગની જ્વાળાઓને કાબૂમાં લેવા માટે સોલાપુરમાંથી અનેક ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ IMFએ પાકિસ્તાન પર ભંડોળનો આગામી હપ્તો લેવા માટે 11 નવી શરતો મૂકી છે અને ચેતવણી આપતા જણાવ્યું છે કે ભારત સાથેના તણાવથી યોજનાના નાણાકીય, બાહ્ય અને સુધારાના લક્ષ્યો જોખમમાં મુકાઈ શકે છે. માધ્યમોના અહેવાલે પ્રમાણે IMFએ વધુ 11 શરતો સાથે પાકિસ્તાન પર કુલ 50 શરતો મૂકવામાં આવી છે. પાકિસ્તાન પર લાદવામાં આવેલી નવી શરતોમાં 17.6 લાખ કરોડ રૂપિયાના નવા બજેટને સંસદની મંજૂરી, વીજળીના બિલ પર ડેટ સર્વિસિંગ સરચાર્જમાં વધારો અને 3 વર્ષથી વધુ જૂની વપરાયેલી કારની આયાત પરના પ્રતિબંધો હટાવવાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રની નજીકના ઘાટ વિસ્તારોમાં 19 થી 25 મે દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 22 મેની આસપાસ કર્ણાટકના દરિયાકાંઠે પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર નીચા દબાણનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. આ પ્રણાલી ઉત્તર તરફ આગળ વધવાની અને તીવ્ર થવાની અપેક્ષા છે. તેને પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં હવામાનની પેટર્નમાં નોંધપાત્ર ફેરફારો દોરી જશે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના દરિયાકાંઠે ખાસ કરીને કોંકણ અને ગોવા નજીક હવામાનની સ્થિતિને ધ્યાનમાં લઈને આગામી 5 દિવસ માટે માછીમારોને ચેતવણી પણ જાહેર કરી છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જાહેરાત કરી છે કે 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ટૂંક સમયમાં ઓપરેશન સિંદૂર હેઠળ ટોચના રાષ્ટ્રોની મુલાકાત લેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રિજિજુએ આ સંયુક્ત મોરચાનું પ્રતિનિધિત્વ કરતા સંસદો અને પ્રતિનિધિમંડળોની યાદી રજૂ કરી હતી. સંસદના 59 સભ્યોના 7 જૂથો કુલ 32 દેશોની મુલાકાત લેશે. દરેક પ્રતિનિધિમંડળમાં એક નિવૃત્ત રાજદ્વારી પણ હશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ કહ્યું છે કે સમગ્ર દેશ બહાદુર સૈનિકોના બલિદાન અને સમર્પણ પર ગર્વ અનુભવે છે. શ્રી નડ્ડા આજે ઉત્તરાખંડના સરહદી જિલ્લા પિથોરાગઢમાં સેના, ભારત તિબેટિયન બોર્ડર પોલીસ, ITBP અને સશસ્ત્ર સીમા બલ SSBના જવાનોને મળ્યા હતા. તેમણે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સૈનિકોનો આભાર માન્યો હતો. તેમણે સરહદની સુરક્ષા માટે ત્યાંના તૈનાત શસ્ત્રો, સાધનો અને અન્ય સંરક્ષણ સંસાધનો વિશે પણ પૂછપરછ કરી હતી. IPL ક્રિકેટમાં પંજાબ કિંગ્સનો રાજસ્થાન રોયલ્સ સામે 10 રને વિજય થયો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લઈને 20 ઓવરમાં 219 રન કર્યા હતા. નેહલ વાધેરાએ 70 અને શશાંક સિંહે 59 રન કર્યા હતા. 220 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં 200 રન બનાવી શકી હતી. અન્ય એક મેચમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે દિલ્હી કેપિટલ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 28 રન કર્યા છે. ગુજરાત આ મેચ જીતે તો પ્લે ઓફમાં તેનું સ્થાન સુનિશ્ચિત થશે. ગુજરાત ટાઇટન્સ હાલમાં 11 મેચમાં 16 પોઈન્ટ સાથે ટેબલ પર બીજા સ્થાને અને દિલ્હી 11 મેચમાં 13 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારતે પાકિસ્તાનના 9 આતંકવાદી અડ્ડાઓનો નાશ કરીને તેને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું છે. શ્રી શાહે જણાવ્યું કે રાષ્ટ્રની પ્રગતિ માટે મજબૂત સહકારી માળખું હોવું જરૂરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.